હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના ભીમરાળ ખાતે ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં તેમની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। આ સમારોહમાં મોટી સંખ્યામાં પાટીલનું સંબોધન સાંભળવા લોકો પહોંચ્યા હતા, જેમાં મુખ્યત્વે મહિલાઓ વધુ પ્રમાણમાં જોવા મળી હતી। ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું। યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારોની સાથે સાથે હાલના ચૂંટાયેલા ધારાસભ્યોની સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ પાટીલની વાત કરવામાં આવે તો સી.આર. પાટીલે આ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો અને એમને આ સ્નેહ મિલન સમારોહમાં હાજર સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। સાથે કહ્યું હતું કે જ્યારે મારી આ સભામાં આટલી મોટી સંખ્યામાં બહેનો અને વડીલો પહોંચ્યા છે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે નવસારી સીટ પરથી સી.આર. પાટીલ નથી લડતા, પરંતુ તમે લોકો જ ચૂંટણી લડી રહ્યા છો। સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અને સમયની પણ જાહેરાત આ સમારોહમાં કરી હતી। સી.આર. પાટીલે જણાવ્યું હતું કે 18મી તારીખે સવારે 10 વાગે નવસારી પહોંચશું, આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તેથી આપ સૌ કોઈ ત્યાં સમયસર પહોંચશો તેનું હું આમંત્રણ આપું છું। દરેક વખત ફોર્મ ભરવા માટે આપ સૌ કોઈ મારી સાથે આવો છો અને આ વખતે પણ જરૂરથી આવજો। બીજી વાત આપણે જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી જો કોઈ સૌથી વધુ લોકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા અને સપોર્ટ કરવા માટે આવતું હોય તો તે નવસારી સીટ પરથી છે। પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો, ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય, એમના આશીર્વાદ અમને મળતા હોય, આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય, ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી। હું નવસારીનું ઇલેક્શન નથી લડતો, અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે। 18મી તારીખે સવારે 10 વાગે નવસારી બધા પહોંચો, આપણે 12 વાગે ફોર્મ ભરવાનું છે, તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું। આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો। આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે। મારી ફરીથી આપ સૌને વિનંતી છે। ગત વખતની લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલ 6.68 લાખ મતોથી ઐતિહાસિક લીડ સાથે નવસારી લોકસભા સીટ જીત્યા હતા અને આ વખતે એનાથી પણ વધારે લીડ મેળવી વિજાતા થવા એ રીતની તૈયારી હાલ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ બેઠક પર હજી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવાર પણ નક્કી નથી કરી શક્યા। સુરત નવસારી લોકસભાના ઉમેદવાર તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ત્રીજી વાર ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે, જેને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 18મી તારીખે સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય, એમએલએ સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તૈયારી માટે એક બેઠક યોજાઈ હતી। ગુજરાતભરમાં લોકસભાના મતદાનના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે અને ભાજપે ગુજરાત રાજ્યમાં પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે, ત્યારે નવસારી લોકસભા ઉમેદવાર તરીકે સી.આર. પાટીલના નામની જાહેરાત કરી દેવામાં આવી હોય ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ કરી દીધો છે અને સી.આર. પાટીલ 18મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય, જેના ભાગરૂપે આજ રોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન યોજાયું હતું, જેમાં 18મી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉમેદવારીનું ફોર્મ ભરવા જાય ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આવે તેવી તૈયારીઓ કરવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર આયોજન લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાંથી 20,000 કરતાં વધુ મહિલાઓનો જોડાશે તેવી માહિતી સંગીતા પાટીલ દ્વારા આપવામાં આવી છે। ગત લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલ દેશભરમાંથી સૌથી વધુ લીડ મેળવી જીત મેળવી હતી અને આગામી ચૂંટણીમાં પણ ગત વખત કરતાં વધુ લીડથી જીત થશે તેવી સૌ કાર્યકર્તાઓ દ્વારા આશા સેવાઈ રહી છે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે। તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની।
અને સાહેબ માટે આવવાની. તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. સી.આર. પાટીલ જ્યાં હેટ્રિક મારવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી બાજુ એમની સામે કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર પણ નક્કી નથી કરી શકી. એવામાં આવનારા આ ચૂંટણીમાં સી.આર. પાટીલ રેકોર્ડ બ્રેક લીડ સાથે ફરી વિજેતા થાય એ પ્રકારની તૈયારી ભાજપ સંગઠન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર વિરુદ્ધ જૂથવાદ બહાર આવી રહ્યો છે. દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરુદ્ધ કોંગ્રેસનું એક જૂથ હવે ખુલીને બહાર આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા જાહેર થયેલા ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખને જ ભાજપની બી ટીમ ગણાવવામાં આવ્યા છે. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અજીતભાઈ રામજીભાઈ મહાલા નામના ઉમેદવારની જાહેરાત કરી છે, જેઓ શિક્ષકની નોકરી છોડી માત્ર 2 મહિના પહેલા જ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે છે. આથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં વિરોધ થઈ રહ્યો છે. પોતાને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હોવાનો દાવો કરી કેટલાક કોંગ્રેસી કાર્યકરો ખુલીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માનો વિરોધ કરી રહ્યા છે. મહેશ શર્માને આ જૂથે ભાજપની બી ટીમ ગણાવ્યા હતા અને ભાજપ સાથે સેટિંગ કરી અને મોટી રકમ લઈને આ બેઠક પર નબળો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. આટલેથી જ ન અટકતા કોંગ્રેસના જૂથે પ્રદેશ પ્રમુખને ચોર ગણાવી અને તેમના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા. આમ ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ બહાર આવતા प्रदेशનું રાજકારણ ગરમાયું છે. 2-3 महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया, कमजोर प्रत्याशी लाके खड़ा करके रखा है ताकि वो हारे और उनका मकसद पूरा हो. और उनका जो व्यवहार हुआ है, हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं, जो व्यवहार हुआ है, जो सेटलमेंट हुआ है, वो सक्सेस हुआ है. इधर की कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है, प्रजा है, कार्यकर्ता है, इनका इनसे कोई लेना देना नहीं. इनके सामने और ये लोगों ने पूरा दुख के साथ, कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से, इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने. क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है, कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માએ પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા છે અને જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમને જ વિરોધીઓના દલાલ ગણાવી અને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં હોવાનું જણાવી પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવી ચૂંટણી સમયે પોતાના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આવા સમયે ભાજપે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા આ જૂથવાદ અને પ્રમુખ વિરુદ્ધ થયેલી આક્ષેપો મામલે ટિપ્પણી કરી હતી. આ દલાલ છે બધા, કોઈ પાર્ટીમાં છે જ નહીં. જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક 5 રૂપિયાની સ્લીપ બતાવો. એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે. પાર્ટી તો એ તો વર્ષોથી 2020થી કામ કરે. કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ. તો પાર્ટી નક્કી કરે, એની સ્ટેન્ડિંગ કમિટી બેસે, એમાં આખો હાઈકમાન્ડ બેસે. કોઈ મહેસરમાં એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે. તો લાંબો પ્રોસેસ છે એના માટે. અત્યારની કોંગ્રેસની સ્થિતિ એટલી દયનીય છે, કોંગ્રેસના નગરપાલિકામાં કોઈ સ્થાન હતું, ન જિલ્લા પંચાયતમાં હતું, નહીં ગ્રામ પંચાયતમાં હતું. કોંગ્રેસ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝિટ બચાવવાના ફાફા છે. છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય, કોંગ્રેસ પ્રમુખની હાઈ હાઈ બોલાવતા હોય, તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે. તો વહાણ ડૂબતું હોય તો ઉંદરડા કૂદે છે, એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે. તમારું વણની અંદર જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્યકર્તા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ પાર્ટીમાં 2 ભાગલાઓ પડી ગયેલા છે. એક તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્માની ટીમ અને બીજી તરફ કમિટી સભ્ય પ્રભુ ટોકિયાની ટીમ. હાલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ
પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યા બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સીધો આક્ષેપ કર્યો છે કે અમે નાના સિંધે સહિત સેલવાસ ઝોનના અધ્યક્ષ સુરેશ રડિયા અને ખાનવેલ ઝોનના અધ્યક્ષ અવિનાશ ગોરાલ ટીમ સહિત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ મહેશ શર્મા જેઓ ભાજપની બી ટીમ બની કાર્ય કરી રહ્યા છે એમના કાર્યશૈલીથી દુઃખી થઈ સામૂહિક રીતે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ એવું જણાવ્યું હતું. તો આદિવાસી યુવાનોમાં રહેલી પ્રતિભાને નિખારવા અને તેને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એવા હેતુ સાથે હેલી રાવ દ્વારા ટ્રાઇબલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ચરણમાં જુદા જુદા જિલ્લાના આદિવાસી યુવાનોની પસંદગી વિશ્વ વિખ્યાત ક્રિકેટર અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માની આગેવાનીમાં કરવામાં આવી હતી. જ્યારે બીજા ચરણમાં પસંદગી પામેલા યુવા પ્રતિભાનું ટ્રેનિંગ આપીને આગળ ટુર્નામેન્ટ રમી શકે એ માટે તૈયાર કરવા સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસી યુવાનોની પ્રતિભાને નિખારવા અને એને યોગ્ય પ્લેટફોર્મ આપવાનું સ્વપ્ન જોનારા હેલી રાવ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના આદિવાસી યુવાનો માટે ટ્રાઇબલ ક્રિકેટ લીગનું આયોજન કરાયું હતું, જેમાં વિરાટ કોહલીના કોચ અને પૂર્વ ક્રિકેટર રાજકુમાર શર્માની આગેવાનીમાં યુવા ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જૂજ ગામે ટ્રાઇબલ લીગના બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બીજા ચરણમાં પસંદગી પામેલા યુવા ખેલાડીઓને 2 મહિનાની સખત ટ્રેનિંગ આપવામાં આવશે અને આ તમામ ખેલાડીઓ આગામી સમયમાં ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે અને અન્ય ખેલાડીઓને ટક્કર આપી શકે એ માટે એમને તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર ટ્રાઇબલ લીગ જેનું સ્વપ્ન છે એવા હેલી રાવ દ્વારા અહીંયા વિધિવત રીતે પૂજા અર્ચના કરીને બીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાના પસંદગી પામેલા યુવા આદિવાસી ખેલાડી અને કોચ આવ્યા હતા. સમગ્ર ટ્રાઇબલ લીગની સ્વપ્ન દ્રષ્ટા હેલી રાવ અને કોચ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ડાંગ, વલસાડ, તાપી, સુરત જિલ્લા સહિતના તમામ જિલ્લાના પસંદગી પામેલા ખેલાડીનું સન્માન કરીને આગળ ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ વિશ કર્યા હતા. મુખ્ય મહેમાનો દ્વારા ટ્રાઇબલ લીગની કીટ આપવામાં આવી હતી. ટ્રાઇબલ લીગમાં ખેલાડીઓનું પ્રદર્શન જોઈને આગળ વિદેશ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા મોકલાશે એવા હેતુથી ટ્રાઇબલ લીગ આદિવાસી સમાજના યુવાનો માટે આગળ આવી રહ્યું છે. આજે ગુજરાત ટ્રાઇબલ તરફથી જે ક્રિકેટનું કેમ્પ રાખેલો હતો અને જે સિલેક્ટેડ છોકરાઓ અહીંયા 120 જેવા સિલેક્ટેડ છોકરા અહીંયા ભેગા થયેલા છે અને જેનું આજે સન્માન અને તાલીમ આપવાની જે શરૂઆત કરવાની છે, જે આજે અમારા 120 છોકરાઓનો સહારો એવો હેલી મેડમ તરફથી અમે ચારે કોચ હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે ટ્રાઇબલ છોકરા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે. અને રાજકુમાર શર્મા, યશ કાલરા સર જેવા મોટા મોટા ચહેરા અહીંયા લાવીને ટ્રાઇબલ છોકરાઓ માટે એક પ્રોત્સાહન રૂપ આપીને બહુ જ મોટું કામ કરી રહ્યા છે હેલી મેડમ. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજ તાલીમનો એક અંગ છે જે અહીંથી છૂટા પડીને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ ગ્રાઉન્ડ પર છોકરાઓને તાલીમ આપવામાં આવશે અને તેમાંથી જે છોકરા સિલેક્ટેડ થશે એને વિદેશ ટૂરનો પણ આયોજન કરવામાં આવે છે. તો હેલી મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રીતનું ટ્રાઇબલ માટે હેલી મેડમ હજુ પણ વધારે છોકરાઓ માટે પ્રોત્સાહન આપે એવી હું આશા રાખું છું. તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બીજા ચરણમાં ટ્રાઇબલ લીગનો શુભારંભ કર્યા બાદ હવે પસંદગી પામેલા તમામ ખેલાડીની 2 મહિનાની સખત ટ્રેનિંગ શરૂ થશે, જેમાં તમામને નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટો રમી શકે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે એ માટે તૈયાર કરવામાં આવશે. હાલ આ તમામ ખેલાડીઓને તેઓના હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ તમામ ખેલાડીને વધુ ટ્રેનિંગ વિરાટ કોહલીના કોચ અને પૂર્વ ક્રિકેટર રાજકુમાર શર્માની આગેવાનીમાં જાણીતા સ્ટેડિયમ ખાતે આપી પૂર્ણ રીતે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમી શકે એ માટે તૈયાર કરવામાં આવશે. આ ખેલાડીઓને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માની આગેવાનીમાં પસંદગી કરાયા હતા. આ તમામ પસંદગી પામેલા ખેલાડીને પ્રોજેક્ટનું આયોજન કરનાર હેલી રાવના હસ્તે ક્રિકેટ કીટ આપવામાં આવી હતી.
તો વલસાડ લોકસભાના બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર અનંત પટેલનું વિધાનસભાના કાર્યાલય વાંસદાના રાણી ફળિયા ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસી નેતા અને કાર્યકર્તા હાજર રહ્યા હતા. વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી નેતાનું નામ જાહેર થતા આદિવાસી કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. વાંસદાના રાણી ફળિયા ખાતે આવેલા લોટસ મોલમાં અનંત પટેલના વાંસદા વિધાનસભા કાર્યાલયમાં શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. અનંત પટેલને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા લગ્ન પ્રસંગમાં પણ અનંત પટેલની બોલબાલા છે, તેમના ગીતો ગવાઈ રહ્યા છે અને ડીજેમાં પણ બેન્ડ પાર્ટીમાં ગીતો ગવાઈ રહ્યા છે અને યુવાનો આ ગીત પર ખૂબ ઝૂમી રહ્યા છે. આદિવાસી સમાજની બહેનો પણ કોંગ્રેસે સાથે રહીને કહ્યું હતું કે આજે રાજપૂત સમાજની મા, બહેનો, દીકરીઓને અનંત પટેલે ટેકો જાહેર કર્યો છે. સાથે જ પુરુષોત્તમ રૂપાલાને ચેતવણી આપી છે અને કહ્યું કે રોકાઈ જજો. આદિવાસી સમાજ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય રાજપૂત સમાજ સાથે છે એમ તેઓએ જણાવ્યું હતું. આજે 177 વાંસદા ચીખલી મત વિભાગનો કાર્યાલય વાંસદા ખાતે રાણી ફળિયા ખાતે ચાલુ કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, મહિલા કોંગ્રેસના પ્રમુખો, યુથ કોંગ્રેસના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને બધાને એક સૂત્રમાં એક જ વાત કરી કે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ વાંસદા વિસ્તારમાં કોઈને ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યો આઝાદી પછી. આજે આ વિસ્તારમાં વાંસદા ચીખલી વિસ્તારના ધારાસભ્યને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે વિશેષ જવાબદારી આપણી છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે, ત્યારે ભાજપ દ્વારા ધવલ પટેલનું નામ જાહેર થતા પહેલા એનો સ્થાનિક સ્તરે ખૂબ વિરોધ નોંધાયો હતો. સાથે જ પત્રિકા પણ ફરતી થઈ હતી. જોકે હવે તમામ વિરોધ સમાઈ ગયો છે અને હાલ આ બેઠક પર મુકાબલો કાંટાની ટક્કર જેવા થાય એવું લાગી રહ્યું છે. વીઆર મોલના ઓફિશિયલ ઈમેલ પર સોમવારે મધરાત્રે 2:48 ધમકીભર્યો મેલ આવ્યો હતો. જોકે તેમ છતાં મોલના સંચાલકોએ મંગળવારે વહેલી સવારે પણ પોલીસને જાણ કરવાની તજદીદ સુદ્ધા લીધી ન હતી. મોલના મેનેજરે 12 કલાક વીતી ગયા બાદ છેક બપોરે 3:30 કલાકે પોલીસ કંટ્રોલ રૂમને આ ઈમેલ અંગે જાણ કરી હતી. સુરતના સૌથી મોટા વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં જણાવ્યું હતું કે જીતને લોકો કો બચા સકતે હો બચા લો. મેનેજરે કંટ્રોલ રૂમને કોલ કરી બોમ્બ મુકાયો હોવાના મેલ બાબતે માહિતી આપી હતી. મધરાત્રે કંપનીના ઈમેલ પર બોમ્બ મૂક્યો હોવાના અત્યંત ગંભીર કહી શકાય એવો ઈમેલ આવ્યો હોવા છતાં સંચાલકો ઊંઘતા રહ્યા હતા અને આ ઈમેલ અંગેની જાણકારી 12 કલાક બાદ પોલીસને કરાઈ હતી. સમગ્ર મામલે આખિર તવાઈ આવતા તેમને પોલીસ સમક્ષ એવું સ્ટન કર્યું હતું કે આ ઈમેલ અમારા આઈડીમાં સ્પામમાં ચાલી ગયો હતો, જેના કારણે અમને આ ઈમેલ બાબતે કંઈ જ ખબર ન પડી. છેક બપોરે અચાનક સ્પામમાં ચેક કરતા મોલના મેનેજરને બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ આવ્યાની ખબર પડી હતી. ખરેખર પોલીસે આ બાબતે તપાસ કરવાની જરૂર છે. આવી બેદરકારીને કારણે હજારો લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. जो मेल रिसीव हुआ था वीआर मॉल की ऑफिशियल मेल आईडी पे रिसीव हुआ था. बाद में स्टाफ ने 3 बजे के आसपास पुलिस स्टेशन को जान की कि इस तरह का हमें एक मेल मिला है जिसमें वीआर मॉल में बॉम्ब रखे होने का इन्फॉर्मेशन है कि बॉम्ब से वीआर मॉल को उड़ा देंगे इस तरीके का, और यहाँ पे बहुत सारा ब्लड शेड होगा इस तरीके का मैसेज था. उसके बाद में पुलिस को जब जान किया गया तो 3 जिलों से BDDS की टीम बुलाई गई, सूरत सिटी की, सूरत रूरल और नवसारी से, और सभी ने अभी पूरा वीआर मॉल है वो हमने 3:30 बजे स्कैन करना चालू किया था और अभी कंप्लीट उसका BDDS चेक हो गया है और मॉल अथॉरिटी के साथ मिलके और पूरा चेक किया गया है, पार्किंग सहित. लोगों ने भी इसमें कोऑपरेट किया और बॉम्ब जैसा कुछ भी नहीं है, ये कॉक्स मैसेज था. और मैसेज को चेक किया तो ये सेम मैसेज जो है वो 55 से ज़्यादा मेल आईडीज़ जो जिनमें से मैक्सिमम कॉमर्शियल इस तरह की जैसे वीआर मॉल है उस तरह की दूसरी ऑर्गेनाइजेशन या एंटिटी हैं उनकी मेल आईडी पे ये मैसेज फॉरवर्ड किया गया था. तो बॉम्ब जैसा अभी यहाँ पे कुछ भी नहीं है. પોલીસે સમગ્ર મોલ ખાલી કરાવીને પોલીસ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. આ કામગીરીને પગલે હજારો લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. This is a message to everyone. There are bombs planted inside your mall. The mall bombs are set to go off tomorrow morning when there are people inside.
Our mission is to leave as many people as possible in a pool of blood. This attack is caused by two terrorists named Ching and Dol. આ ઈમેલની બાબતે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. હાલમાં ઉમરા પોલીસે આ બાબતે જાણવા જોગ નોંધ કરી છે. બીજી તરફ આ મેલ ક્યાંથી આવ્યો તે બાબતે સાયબરની ટીમે તપાસ દોરને શરૂ કર્યું છે. તો હવે વાત કરીએ સુરતમાં થયેલા હિટ એન્ડ રન કેસની. તો ગતરોજ સરથાણા વિસ્તારમાં અકસ્માત સર્જી એક મહિલાનું મોત નિપજાવનાર માલેતુજાર ઘરના નબીરાની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ બંને નબીરા અકસ્માત સમયે દારૂના નશામાં હોવાનો ખુલાસો પણ થયો છે. ગતરોજ સરથાણા વિસ્તારમાં બેફામ કાર હંકારી 5 લોકોને અડફેટે લેનાર કાર ચાલકે અમદાવાદની યાદ તાજી કરી હતી. ત્યારે આજરોજ સરથાણા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી બેફામ બનેલ માલેતુજાર ઘરના નબીરાની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે અને 8 વર્ષના બાળકને ગંભીર ઇજાઓ થવા પામી હતી અને અન્ય લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે પોલીસે મરણ જનાર વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી મોટા વરાછા એપલ હેવન ખાતે રહેતા જીતેન્દ્ર માલવિયાની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના વિશે આરોપી જીતેન્દ્ર માલવિયાને પૂછતા પોતે નશામાં હોય અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુકાઈ ગયો હોવાનો લૂલો જવાબ આપ્યો હતો. સુરત શહેરભરમાં આવી ઘટનાઓ છાસવારે બનતી હોવાને લઈ આવા બેફામ બનેલા કાર ચાલકો પર કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે હાજર તમામ લોકો દ્વારા અમદાવાદ જેવો દાખલો સુરત ખાતે બેસાડવા તંત્રને રજૂઆત કરાઈ હતી. સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વ્હીલ વેન્ટો ગાડી નંબર GJ05 CR 9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. હિટ એન્ડ રનની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હૃદય કંપાવી દેતા આ દ્રશ્યોમાં સ્પષ્ટ પણ દેખાય છે કે કઈ રીતે દારૂના નશામાં આ નબીરાએ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને એને સખ્ત સજા થાય એવું સૌ કોઈ ઈચ્છી રહ્યું છે. સુરતના વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવવામાં આવ્યો હતો. અહીં વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ચીમકી આપીને 2,50,000 પડાવવાની કોશિશ કરી હતી. વરાછાનો 36 વર્ષીય સમલૈંગિક યુવાન આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ યુવાનને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે. 4 એપ્રિલે બ્લૂ લાઇવ એન્ડ ડેટિંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી. અજાણ્યાએ પોતે અમરોલીનું હોવાનું અને કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી. સાથે જ સમલૈંગિક હોવાનું જણાવી યુવકને મળવા બોલાવ્યો હતો. આ યુવક જ્યારે મળવા માટે નક્કી થયેલી જગ્યાએ ગયું ત્યારે ધાર્યું ન હોય એવી ઘટના આની સાથે બની હતી. યુવક જ્યારે અજાણ્યા પાસે સંબંધ બાંધવાના ઈરાદા સાથે પહોંચ્યો ત્યારે તેનો વિડીયો બનાવાઈ રહ્યો હતો, જેનો એને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો. બાદમાં આ 36 વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગવામાં આવ્યા હતા. આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી. ત્યારે સમલૈંગિક સંબંધો રાખવાના શોખીન યુવાનને ડેટિંગ એપથી મિત્રતા કરવાનું ભારે પડ્યું હતું. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસોના ડ્રાઈવર અને કંડક્ટર પગારના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે. તમામ કર્મચારીઓએ મગોબ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હંમેશા વિવાદોમાં રહેતી સુરત સિટી બસ સર્વિસમાં કર્મચારીના પગાર મુદ્દે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મગોબ ડેપો ખાતે સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પણ 8 કલાકના બદલે 16 કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોડતા
કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા સેંકડો બસોના પેંડા થંભી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી. ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે, હડતાલ ક્યારે પૂરી થશે એ જોવું રહ્યું. હું અહીંયા મોગપ ડેપો ગ્રીન છેલ્લી બસો અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ હંછા એમાં હું નોકરી કરું છું. અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ. અમારો એક ડ્રાઈવર ફૂલપાડા એક્સિડન્ટ થયો, એના 4 મહિના પૂરા થવા આવ્યા 23 તારીખે. હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી. હવે ઘરના લોકો આવ જાવ કરે છે, આ લોકો રોજના ધક્કા ખવડાવે. અમારી માંગણી એ જ છે, ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપવા કહે છે અને પગાર પછી મોકલી જાય. મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ. ઓવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે, દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના નામ પર આવે છે. આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.